આપણને એમ થાય કે કૃષ્ણ ભગવાન હતા, ઐશ્વર્ય એના ખીચામાં હતું, પણ તમે જોવ તો ખરી ભગવાનના જીવનની અંદર પણ કેટલી કસોટી આવી. ભગવાન જન્મ્યા એટલે તરત એના મા બાપને એને ત્યાગ કરી દેવા પડ્યા. પેલા વેલા જન્મ જ જેલમાં થયો, બંધનમાં જન્મ થયો. જન્મતા વેદ પોતાના મા બાપને ત્યાગ્યા, નવા મા બાપની ઘેર ઉછર્યા. હજી તો 6 દિવસના હતા ત્યાં તો પૂતના આવી છે. મહિના દિવસના 108 દિવસના હતા તો શકટભંજન સક્તાસુર આવ્યો છે. કેટલી પરીક્ષા ભગવાનના જીવનમાં પણ થઈ. એટલા માટે ભાગવતને એ મોટિવેશનલ ગ્રંથ કીધો છે. તમારા જીવનની અંદર મુશ્કેલી આવે ને તમે આમાં ભાગવતજીની અંદર ખોલીને જોવો તો ભગવાનના જીવનની અંદર પણ મુશ્કેલી મોટી મોટી આવી તો આપણને એમ થઈ જાય કે ભગવાન જેવા ભગવાનની મુશ્કેલી ભોગવવી પડે તો હું ને તમે તો કાળા માથાના માનવીઓ છે, આપણે ભોગવવી પડે એમાં હું નવાય.